નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત માણાવદર તાલુકાના સણોસરા, સરદારગઢ અને જીલાસણા ગામોમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના એસપી રોહન આનંદ સાહેબે નાના ભૂલકાઓને હર્ષોલ્લાસભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા। આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન એસપી રોહન આનંદ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોના શિક્ષણનો પ્રારંભ નથી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ તરફની કૂચ છે। શિક્ષણ સમય સમર્થ અને સુસંસ્કૃત ભારતના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષણનું મહત્વ યોગદાન છે। ગત શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિઓ તેમની મહેનત, શિક્ષકોના સમર્પણનું પરિણામ હોવાનું તેમણે જણાવ્યું હતું। વિદ્યાર્થીઓએ શિક્ષણ થકી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા તેમને શુભેચ્છા પાઠવી હતી। ત્રણેય ગામોમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ શિક્ષણમય અને ઉત્સવમય બન્યું હતું। आज सरदारगढ़ खाते બંને શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મેં મુલાકાતમાં આવેલ હતી। અહીંયા છાત્રો દ્વારા ખૂબ જ સારી કીર્તિઓ રજૂ કરવામાં આવી અને ગત વર્ષ જે છાત્રો સિદ્ધિ મેળવેલ હતા એમને પણ પુરસ્કૃત કરવામાં આવ્યો। શાળાનું આયોજન અને કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર હતા। પ્રોગ્રામનો પૂર્ણ થયા પછી વૃક્ષારોપણ કરીને જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એ લોકો સાથે મિટિંગ કરવામાં આવી અને કોઈ વિશેષ અહીંયા માંગણી કે રજૂઆત ન હોય આ પછી પ્રોગ્રામ પૂર્ણ કરીને અત્યારે અમે બીજી શાળા મુલાકાત માટે જઈ રહ્યા છીએ।